આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત કારિયાણીના ભક્તરાજ વસ્તાખાચરનું ચરિત્ર સાંભળશું। એક સમયે ભગવાન શ્રી હરિ કારિયાણીમાં ભક્તરાજ વસ્તાખાચરના દરબારમાં વિરાજમાન હતા। એ વખતે કોઈ એક હરિભક્તને પોતાના વર્તમાનમાં ચૂક પડી। એટલે શ્રી હરિએ એને પંચવર્તમાન લોપ્યા સારું સભામાંથી વિમુખ કર્યો। એટલે એ હરિભક્ત ઘણા દુઃખી થયા ને પોતાને ગામ જવા નીસર્યા। પોતાને ગામ ઘેર પરત જતા રસ્તામાં વિપ્ર ગંગાધર દવે અને હરિભક્ત પાંચાભાઈ ચારોળિયાનું ગામ જમરાળા આવ્યું। ત્યાં ગામના ઝાંપામાં એક કાજીની દરગાહ છે। એના ઝાંપલા પાહે બેઠા બેઠા એ પ્રેમી હરિભક્ત તો પોતાની ભૂલ થતા શ્રી હરિના વિયોગે દુઃખી થતા રોતા હતા। દરગાહના ઝાંપે ભગતને રોતો જોઈને દરગાહનો કાજી એના પાહે આવ્યો ને પૂછ્યું કે ભગત તમે કેમ રોવો છો? ત્યારે એ હરિભક્ત કહે કે હું કારિયાણી મારા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શને ગયો હતો પણ મારાથી પંચવર્તમાન માન ભૂલે થતા મને પ્રભુએ એમના દર્શનથી વિમુખ કર્યો એ સારું રડું છું। ત્યારે કાજી બોલ્યો જો ભગત એ ખુદા હોય તો એના બંદાની તકસીર માફ કરે ને પરવર દિગારના દરબારમાં તો એકરાર કરીએ ને તો તમામ ગુના કબૂલ થાય, માટે હાલ્ય હું તારા હારે આવું ને હું એમને તારા વતી વાત કરીશ। આમ કહીને કાજી અને હરિભક્ત પાછા ચાલતા કારિયાણી આવ્યા। એ વખતે શ્રી હરિ તળાવના કાંઠે સભા પૂર્ણ કરીને સહુન સંતો ભક્તો અને કાઠી દરબારો સાથે વસ્તાખાચરના દરબાર ગઢ તરફ આવતા હતા। ત્યાં કારિયાણી ગામના ઝાંપા પાસે આવીને શ્રી હરિ સન્મુખ બેઉ ઊભા રહ્યા। કાજીએ શ્રી હરિને ઉદ્દેશીને કહ્યું કે સ્વામિનારાયણ ઊભા રહો, મારે તમને એક વાત પૂછવી છે। ત્યારે મહારાજ કહે કે જે વાત પૂછવી હોય એ પૂછવા માટે તમે દરબાર ગઢમાં આવજો। તેમ સુનીને એ કાજી ત્યાંથી સૌ સાથે દરબાર ગઢમાં આવીને શ્રી હરિને માથું નમાવીને બોલ્યો સ્વામિનારાયણ તમે ખુદા કે નહીં? ત્યારે શ્રી હરિ અંતર્યામીપણે હસીને બોલ્યા કાજી સાહબ, હા અમે ખુદા છીએ, બોલો તમને શું પ્રશ્ન થયો? ત્યારે કાજી બોલ્યા કે ખુદા હોય એ તો બંદાના ગુનાહ કે તકસીરને માફ કરે, તમે કેમ આના ગુનાને માફ ન કર્યો? ત્યારે મહારાજ મંદ હસતા બોલ્યા જુઓ કાજી, વાત એમ છે કે જો કોઈ ચોર હોય એ ચોરી કરતા પકડાય તો એને પંચાયતમાં ઊભો રાખે ત્યારે એ ન્યાયના કરનારા ન્યાયાધીશ જે હોય એ પૂછે કે આણે ચોરી પ્રથમ વખત કરી છે કે આણે પહેલા પણ ચોરીઓ કરેલી છે? ત્યારે ચોપડાઓ તપાસતા જો માલુમ પડે કે ગુનેગારે અગાઉ પણ ચોરીઓ કરેલી છે તો એને ન્યાયાધીશ હોય એ અગાઉનો જે ગુનો કે જે માફી આપીને છોડી મૂકેલો એ ગુનાનો પણ હારે બમણો દંડ કરે, એમ એને બંને ગુનાની સજા બેવડી એક હારે ભોગવવી પડે। ત્યારે કાજીએ શ્રી હરિની એ વાત સાથે સંમત થતા માથું ધુણાવ્યું। એટલે શ્રી હરિ ફરીને બોલ્યા જ્યારે જીવ અમારા શરણે આવે છે ત્યારે અમે એને વર્તમાન ધારણ કરાવીએ ત્યારે અનંત જન્મના જીવના પાપકર્મ જે કાંઈ હોય એ સંકલ્પ લઈને મુકાવીએ છીએ અને એ જીવના તમામ પાપકર્મ નાશ પામે છે। પરંતુ જો એ જીવ
ફરીને અમારી આજ્ઞારૂપ વર્તમાં એને લોપીને વર્તે, ત્યારે એને એ અને આ વખતના બુરા કર્મનું ફળ એમ બંને ભોગવવા પડે છે. આમ શ્રી હરિની સચોટ વાત સુનીને કાજીએ તો પોતાનો કાન પકડ્યો ને કબૂલ્યું, જે સ્વામિનારાયણ મહારાજ, તમે ખુદા છો, એમ કહીને પોતે શ્રી હરિના ચરણે બંદગી કરવા લાગ્યો અને શ્રી હરિના ભગવાનપણાનો પરિપૂર્ણ નિશ્ચય કરીને પેલા હરિભક્તને ફરીને શ્રી હરિના ચરણે સોંપીને પોતે પોતાને ગામ જમરાળા ગયો અને શ્રી હરિ પણ થાળ જમવા પધાર્યા. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.